પાછલા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં વરસાદ થયો છે અને સૌથી વધુ વલસાડ શહેરમાં ખાબક્યો છે 3.43 ઇંચ વરસાદ. તો નવસારીના ખેરગામમાં પણ વરસ્યો છે 2.63 ઇંચ વરસાદ. વલસાડના નાના પોંઢામાં નોંધાયો છે 2.72 ઇંચ વરસાદ. તો બનાસકાંઠાના પાલનપુરમાં 2.44 ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદના ધંધુકામાં 1.97 ઇંચ વરસાદ થયો છે. તો રાજ્યના 25 તાલુકામાં નોંધાયો છે 1 ઇંચથી વધુ વરસાદ. અને હવે વાત કરીએ કે પાછલા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે તેની આંકડાકીય માહિતી પર નજર કરીએ. સૌથી પહેલા વલસાડ શહેરની વાત કરીએ તો ત્યાં 3.43 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. નવસારીના ખેરગામની જો વાત કરવામાં આવે તો ખેરગામમાં 2.83 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના નાના પોંઢામાં 2.72 ઇંચ વરસાદ નોંધાયો છે. એટલે કે દક્ષિણ ગુજરાતના આ આંકડા સામે આવ્યા છે. હવે વાત કરીએ બનાસકાંઠા અને પાલનપુરની કે જ્યાં 2.44 ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર ધંધુકામાં 1.97 ઇંચ વરસાદ થયો છે. મહીસાગરના સાંતલપુરમાં 1.81 ઇંચ વરસાદ થયો છે. તો આ સાથે જ મહીસાગરના વીરપુરમાં 1.73 ઇંચ વરસાદ નોંધાયો છે. તો આ સાથે જ બનાસકાંઠાની પણ વાત કરીએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. બનાસકાંઠાના ડીસામાં 1.69 ઇંચ વરસાદ નોંધાયો છે અને અમદાવાદના ધોલેરામાં 1.65 ઇંચ વરસાદ થયો છે. તો આ તરફ દાહોદના ફતેપુરમાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે.